નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 9 અને વિષય વિજ્ઞાનની અંદર જે નવી બ્લુપ્રિન્ટ આવી છે. આ વર્ષે ઘણો બધો બ્લુપ્રિન્ટમાં ફેરફાર છે. બ્લુપ્રિન્ટનો વિડીયો પણ તમે જોયો હશે. તો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને દરેક વિષયના આવા પેપર મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું કુલ ગુણ 50નું 2 કલાકનું પેપર રહેશે. પેપર આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે 100% જોવાના છીએ. પ્રથમ વિભાગની અંદર તમારે 15 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં 4 વિકલ્પ હોઈ શકે છે. પહેલું છે કે પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો સાચો જવાબ આવે છે એ 2.25 × 10⁻⁶ ઘાત જૂલ કિલોગ્રામ. ત્યાર પછી નંબર 2, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો કોષ કેન્દ્રની અંદર. નંબર 3, વેગ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે તો પ્રવેગ આપે છે. નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? તો જવાબ આવશે સી, ઝીંક. ખરા ખોટાની જો વાત કરીએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. તો સાચું છે. નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. તો ખોટું. સ્થળાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય છે. તો ખોટું. મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી પેપર હોવાથી સંપૂર્ણ પેપર જે છે તે ખાસ જોઈ લેજો. ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ પણ ઘન પદાર્થનો ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળને ખાલી જગ્યા દર્શાવે છે. તો પ્રબળતા દર્શાવે છે. હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીની અંદર રૂપાંતર થાય છે. તો નાઇટ્રોજન. નંબર 10, ન્યૂટન ગતિનો ખાલી જગ્યા નિયમ પદાર્થ ઉપર લાગતા બાહ્ય બળ અને તેના વેગમાનના ફેરફારનો સંબંધ દર્શાવે છે. તો ન્યૂટનનો કયો છે આ નિયમ? બીજો. એક વાક્ય કે શબ્દની અંદર જવાબ આપો. ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો માટલા એ ઘડાની સપાટી ઉપરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી ઠંડુ હોય છે. પ્રશ્ન નંબર 12, તમારી આસપાસ એટલે કે ચોપાસની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ અલગ કરવાનો જે છે તે પ્રયત્ન કરો. તો શુદ્ધ પદાર્થોમાં પાણી, ખાંડ, સોનું, લોખંડ, આલ્કોહોલ આવશે. મિશ્રણની વાત કરીએ તો સ્ટીલ, દૂધ, હવા, ચા અને પિત્તળ આવશે. પ્રશ્ન નંબર 13, પ્રવેગી ગતિ કરતો પદાર્થ ઉપર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત બળો? તો અસંતુલિત બળો આવશે. પ્રશ્ન નંબર 14, ભંડાર ગૃહો એટલે કે ગોદામોમાં અનાજને નુકસાન કેવી રીતે થાય છે? તો ભંડાર ગૃહો એટલે કે ગોદામમાં અનાજને નુકસાન જૈવિક કારકો, ફૂગ, ઈતરડી, બેક્ટેરિયા, ઉંદર તેમજ અજૈવિક કારકો, તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે. આ પરિબળોથી સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો, દાણા એટલે કે બીજની અંકુરણ ક્ષમતા જે છે એમાં પણ ઘટાડો નોંધાય છે. જોડકા જોડો તો ઉર્જા ઘર. તો સાચો જવાબ આવે છે સી, કણાપ સૂત્ર. બીજું છે જાળીમય તંત્ર. તો આવશે બી, અંતઃરસ જાળ. હવે વાત કરીશું વિભાગ બી. તો મિત્રો, આની અંદર પણ આપણે કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. 40 થી 50 શબ્દોની અંદર જવાબ આપીશું અને દરેકના 2 ગુણ રહેશે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈએ તો કેવા પૂછાઈ શકે છે? તો નીચેના સત્યતા ચકાસવા માટેના કારણ આપો. પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો જવાબ આવશે કે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. ચોક્કસ આકાર કે કદ હોતું નથી. આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બી, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તેનું સરળતાથી આપમેળે સ્થળાંતર થઈ શકતું નથી. તે અદબનીય તેમજ દ્રઢ છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. હવે સરસ મજાની એક અહીં આકૃતિ આપી છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો A, B, C, D, E અને F આવી અલગ અલગ અવસ્થાઓની જગ્યાએ આપણને કોડ આપ્યા છે. તો આને તમારે નામાંકિત કરવાના છે. તો પ્રથમ આપણે સમજીએ કે અહીં આપણને જે છે તે આપ્યું છે ઘન અને આ બાજુ પ્રવાહી આપ્યું છે. અહીં વચ્ચે એ આપ્યું છે. તો એ શું છે? તો ગલન છે. પ્રવાહીમાંથી ઘન થાય એટલે ડી આપ્યું છે, તો તેને ઘનીકરણ કહીશું. અહીં આપણને બી આપ્યું છે, જે પ્રવાહીમાંથી વાયુ થાય છે તો તેને કહેવાશે બાષ્પીભવન. સી આપ્યું છે વાયુથી પ્રવાહી, તો તેને કહેવાશે સંઘનન. ત્યાર પછી આપણને મિત્રો અહીં ઈ આપ્યું છે, જે ઘનમાંથી ડાયરેક્ટ જે છે વાયુ થાય છે, તો તેને ઉધ્વપાતન કહેવાશે. અને એફ,
જે વાયુમાંથી પાછું શું થાય છે ઘન, તો તેને બાષ્પનું ઘનીકરણ અથવા તો ઉદ્ધ્વપાતન જે છે તે મિત્રો કહેવાશે. નીચે દર્શાવેલા દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણ છે તેની અંદર વર્ગીકૃત કરવાનું છે. તો સમાંગ મિશ્રણની અંદર આવશે સોડા વોટર, હવા, વિનેગર અને ગાળેલી ચા. વિષમાંગ મિશ્રણની અંદર આવશે લાકડું અને જમીન. કોણે કોષોની શોધ કરી હતી અને કેવી રીતે? તો રોબર્ટ હુકે કોષોની શોધ કરી હતી. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ. હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા. એટીપી ઉર્જાનું ચલણ છે. વૈજ્ઞાનિક સમજૂતી આપો. તો જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તે ઉર્જા સ્વરૂપે એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ કણાભસૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભસૂત્રને કોષના પાવર હાઉસ અથવા તો ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી ઉપર 2 મીટર સેકન્ડના વર્ગના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. તો ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડના અંતે તેનો વેગ જે છે તે કેટલો હશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈશું તો યુ બરાબર 0 લઈશું, એ બરાબર 2 સેન્ટીમીટરની -2 અને ટી બરાબર 3 સેકન્ડ. તો અહીં વી જે છે તે આપણે શોધવાનો છે. વી એટલે મિત્રો વેગ શોધવાનો છે. તો આપણે અહીં સૂત્રમાં મૂકતા જ્યારે આ ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી ઢોળાવ ઉપર નીચે તરફ ગતિ કરે ત્યારે 3 સેકન્ડના અંતે તે વેગ જે જોઈએ તો 6 સેન્ટીમીટર -1 હશે. વૈજ્ઞાનિક કારણ આપો. ઝીણા છિદ્રવાળું પાણી છાંટવાનું પ્રસ્તાવ સાધન મશીન એટલે કે વોટર સ્પ્રિંકલર ઘાસની લોન ઉપર પાણી પહોંચાડી કે તરત જ તે ફરવા લાગે છે. તો પાણી છંટકાવનું સાધન ઘૂમવાનું નિયમ એટલે કે જે ન્યૂટનનો ત્રીજો નિયમ છે તેના ઉપર આધારિત છે. છંટકાવ સાધન નોઝલમાંથી જ્યારે પાણી બહાર આવે છે ત્યારે સમાન અને વિરુદ્ધ પ્રકારનું પ્રતિક્રિયા બળ તેના ઉપર લાગે છે. તેથી પાણી છંટકાવ સાધન જે છે ઘૂમવાનું એટલે કે ફરવાનું શરૂ કરી દે છે. તફાવત આપવાનો છે મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો 2 કે તેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે તેને મિશ્ર પાક કહેવાય છે. એક પાકનો નાશ થાય તો પણ બીજા પાકની ઉત્પાદનની આશા જીવંત રહે છે. ઉદાહરણ તરીકે ઘઉં અને ચણા, ઘઉં અને રાઈ અથવા તો મગફળી અને સૂર્યમુખી. જુદા જુદા પાકની અલગ અલગ હાર નથી હોતી. આંતરપાકની વાત કરીએ તો 2 કે 2 થી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે. બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે સોયાબીન અને મકાઈ, બાજરી અને ચોળા. તો જુદા જુદા પાકની અલગ અલગ હાર જે છે તે હોય છે. વૈજ્ઞાનિક કારણ આપવું. આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. તો આપણા દેશમાં 7500 એટલે કે 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને ખૂબ જ ઊંડો દરિયો છે. 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે. ખેડૂતો, સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય ઉછેરની જે છે તે જાગૃતિ આવી છે. વૈજ્ઞાનિક પદ્ધતિએ મત્સ્ય ઉછેરની તાલીમ મળે છે અને આ બધા કારણોથી મત્સ્ય ઉછેર માટેનો પૂરતો અવકાશ મળી રહે છે. વિભાગ સી નીચે આપેલા 60 થી 80 પ્રશ્નો જે છે તેના મુદ્દાસર જવાબ આપવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. કોઈ પણ મનગમતા 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. આમ વિભાગ સી 15 ગુણનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં કેસ સ્ટડી પ્રશ્નો આપેલો છે. તો એક કેસ આપેલો છે, આને આપણે વાંચી લઈશું અને ત્યારબાદ આપણે તેનો જે છે એ નીચે આપેલા એ, બી અને સી 3 પ્રશ્નોના જવાબ આપીશું. તો અહીં અવસ્થા એ, બી, સી, ડી અને ઈ ના નામ આપો. તો એ પ્રવાહી, બી વાયુ, સી ઘન, ડી પ્લાઝમા અને ઈ બોજ આઇન્સ્ટાઇન સંઘટક છે. તો એ આપણે આમાંથી જે છે તે શીખવાનું છે. ત્યાર પછી બી અવસ્થા સી ધરાવતા પદાર્થને ગરમ કરતા તે અવસ્થા બીમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયાનું નામ અને પદાર્થનું ઉદાહરણ આપો. તો આ પ્રક્રિયાને ઉદ્ધ્વપાતન કહે છે. એમોનિયમ ક્લોરાઇડ, કુથેલિન, કપૂર અને આયોડિન. સી એવા પદાર્થોનું ઉદાહરણ આપો કે જે સામાન્ય રીતે બી અવસ્થા ધરાવે છે પરંતુ તેનું ઘન સ્વરૂપ સામાન્ય તાપમાને સીધો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો CO2s એટલે કે સૂકો બરફ. અહીં આપણે વ્યાખ્યા આપવાની છે. બોજ આઇન્સ્ટાઇનનું સંઘટન, ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો 3ની વ્યાખ્યા જે છે તે આપણે મિત્રો અહીં એ, બી અને સી ની આપેલી છે, જે તમે અહીંથી જોઈને લખી શકશો. સંયોજન એટલે શું? તો એ પણ આપણે અહીં મિત્રો સમજાવી દીધું છે.
વધારે ટાઈમ ન લેતા આપણે જે પેપર છે તમને સંપૂર્ણ સોલ્યુશન અહીં આપી દઈએ છીએ. તો તમારે વિડીયોને સ્ટોપ કરી અને જવાબ જે છે તે જોઈ લેવાના રહેશે. નીચેના તત્વ સંયોજન અને મિશ્રણ જે છે તે ભેગા આપેલા છે, તો એને આપણે અલગ અલગ વર્ગીકૃત કરીશું. તો તત્વો સોડિયમ, સિલ્વર, ટીન અને સિલિકોન. સંયોજનમાં આવશે કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથુન, કાર્બન ડાયોક્સાઇડ અને મિશ્રણમાં આવશે માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા અને રુધિર. માહિતી સભર નોંધ લખો. રંજક કણોના પ્રકારો, તો 2 પ્રકારો આપણે આ પ્રકારે સમજાવીશું અને તેની રચના લખીશું. અહીં મિત્રો આપણે સમય અને સ્થળાંતર આપેલા છે, તેનો જે ઉપયોગ કરી અને પદાર્થના સ્થળાંતર સમયનો આલેખ જે છે તે આલેખ દોરવાનો છે. તો આલેખ તમે નીચે જોઈ રહ્યા છો, આ પ્રકારે આપણે આલેખ જે છે તે દોરીશું અને અહીં જે આપણને 3 પ્રશ્નો પૂછેલા છે એ 3 પ્રશ્નોના જવાબ પણ મેળવીશું. તો જવાબ પણ મેળવી લીધા છે. ત્યાર પછી આપણને અહીં એક રેલવે એન્જિનનું જે છે તે દ્રવ્યમાન ધરાવતા 5 ડબ્બાઓ પાટા ઉપરની જે દિશામાં ખેંચે છે તેનું બળ આપ્યું છે અને તેની અંદર A, B અને C એવા 3 પ્રશ્નો જે છે તે પૂછેલા છે. તો 3 પ્રશ્નોના જવાબ આપણે મેળવીશું. તો A નો આવે છે 35,000 N, B નો જવાબ આવશે 1.944 મીટર સેકન્ડ -2 ઘાત અને C નો જવાબ આવશે 15,552 ન્યૂટન. તો આ પ્રકારે આપણે જવાબ શોધીશું. પ્રશ્ન નંબર 32, સેન્દ્રિય ખાતર અને ખાતર આ બંનેનો આપણે તફાવત જે છે એટલે કે તુલના કરવાની છે. તો તુલના આ પ્રકારે જે છે તે મિત્રો આપણે કરવાની રહેશે. આમ સેન્દ્રિય ખાતર જૈવિક ખાતર હોવાથી ખાતરની તુલનામાં ભૂમિની ફળદ્રુપતા વધારવા અને લાંબો સમય જાળવી રાખવા ઉપયોગી છે. વિભાગ ડી સવિસ્તાર પ્રશ્નોના કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે અને એમાં એક પ્રશ્ન જે છે તે વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હશે. તો અહીં નિધિ બજારમાંથી નેઇલ પોલિશની ખરીદી કરે છે, પરંતુ તે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકતી નથી. આથી નેઇલ પોલિશ સુકાઈ જાય છે અને તેને તે ડસ્ટબિનમાં નાખી દે છે. તેની મિત્ર તૃપ્તિ તેને આ સુકાઈ ગયેલી નેઇલ પોલિશમાં નેઇલ પોલિશ રિમૂવર ઉમેરી તેને હલાવવાની સૂચના આપે છે. નિધિ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને નેઇલ પોલિશ ફરીથી ઉપયોગી થાય છે. તે તૃપ્તિનો આભાર માને છે. હવે મિત્રો અહીં નેઇલ પોલિશમાં વપરાયેલા દ્રાવક કયો છે? તો જુઓ, નેઇલ પોલિશમાં વપરાયેલો દ્રાવક તરીકે એસીટોન આવે છે. શા માટે નેઇલ પોલિશની શીશી હવાચુસ્ત રીતે બંધ રાખવી જોઈએ? તો જવાબ આવશે બી. જો હવાચુસ્ત રીતે શીશી બંધ ન કરવામાં આવે તો દ્રાવકનું બાષ્પીભવન થઈ જાય છે અને નેઇલ પોલિશ સુકાઈ જાય છે. આ દ્રાવણમાં રહેલા રંગોને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. આ દ્રાવણમાંનો દ્રાવકનું ઉત્કલન બિંદુ શું છે? તો 55 સેલ્સિયસ છે. પ્રવેગનું માત્ર સૂત્ર લખવાનું છે અને તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. પ્રવેગનો એકમ જણાવો અને તે સદિશ રાશિ છે કે અદિશ તે મિત્રો તમારે લખવાનો રહેશે. તેનો જવાબ તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 35, જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે તે તમારે લખવાનું રહેશે. તો આ પ્રકારનું આપણું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અહીં પૂર્ણ થાય છે. આ પ્રકારના બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરીને મેળવી શકશો.